સાથીઓ, આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ વતી હું આપનું સ્વાગત કરું છું. આપણે આંબેડકર દર્શનના 6 એપિસોડો કર્યા છે અને આપે એ જોયા છે, વખાણ્યા છે, શેર કર્યા છે, લાઈક કર્યા છે. આજે આપણે આંબેડકર દર્શનનો 7મો એપિસોડ લઈ રહ્યા છીએ. આ 7મા એપિસોડની વાત કરતાં પહેલાં હું આગળના 6 એપિસોડની થોડી સમરી કરી દઉં, જેથી જે નવા લોકો મિત્રો છે એ લોકોને ખ્યાલ આવે કે આગળ કેવી વાતો થયેલી છે. આપણે બાબા સાહેબ આંબેડકરના જીવન ઉપર વાત કરવા માટે આ આંબેડકર દર્શન ચેનલ શરૂ કરી છે. બાબા સાહેબ આંબેડકરના બાપ દાદાઓ, ખાસ કરીને એમના ફાધર અને એમના દાદા, એ મહારાષ્ટ્રના વતની હતા. મહારાષ્ટ્ર એટલે સૌથી મોટું રાજ્ય છે. મુંબઈ એનું મોટું શહેર છે. એ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લા, એના મંડળગઢ તાલુકાનું એક ગામ, દાપોલી નામનું ગામ છે. એનાથી 5 માઇલ દૂર આંબાવાડી ગામ છે. ત્યાંના વતની બાબા સાહેબના દાદા હતા માલોજી સગપાલ. એ ત્યાંથી માલોજી સગપાલ એ ગામમાંથી ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી ત્યારે લશ્કરમાં જોડાયા. લશ્કરમાં જોડાયા પછી એમને 4 સંતાનો થયા. 4 સંતાનોમાંથી પહેલું સંતાન અને બીજું સંતાન અને ચોથું સંતાન, 3 સંતાન એ લશ્કરમાં જોઈન્ટ થયા. પહેલું સંતાન હતું એ લશ્કરમાં ગયા પછી એમને લશ્કર મેળ ન પડ્યું. લશ્કરમાં એમને ફાવ્યું નહીં, એમને લશ્કર છોડી દીધું, એ સાધુ બની ગયા. બીજા આનંદભાઈ હતા, એ બીમાર થયા અને એક્સપાયર થઈ ગયા. ત્રીજા સૌથી નાના હતા એ રામજીભાઈ, એ આપણા જે ચરિત્ર નાયક છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પિતાજી રામજી. એ આ 3 જણા લશ્કરમાંથી, 2 જણા તો લશ્કરમાંથી દૂર થઈ ગયા. ખાલી સૌથી નાના રામજીભાઈ લશ્કરમાં રહ્યા. અને એમનાથી મોટી બહેન, રામજીભાઈની મોટી બહેન મીરા, એટલે માલોજી સગપાલના 4 સંતાનોમાંથી એક મીરા રહ્યા અને રામજી રહ્યા. મીરા એ અપાહિજ હતા, અપંગ હતા, દિવ્યાંગ હતા. અને આ એમના બાબા સાહેબ આંબેડકરના પિતાજી એ લશ્કરમાં હતા અને માલોજી એ વખતે લશ્કરમાં હતા. રામજીભાઈના લગ્ન ભીમાબાઈ સાથે થયા અને એમનું જીવન બહુ સારી રીતે પસાર થતું હતું. અને 1867માં લગ્ન થયા અને 1891 સુધી એમના આ 24 વર્ષના લગ્ન જીવનમાં 14 બાળકો થયા. 14 બાળકોમાંથી 7 બાળકો એક્સપાયર થઈ ગયા, 7 બાળકો જીવતા હતા. અને 7 બાળકોમાં જે છેલ્લા, જે 1891માં 14મી એપ્રિલ એ જે જન્મ થયો, એ આપણા બાબા સાહેબ આંબેડકર, ભીમરાવ, એના મા બાપ એમને ભીવો કહેતા હતા. ઘણા લોકો ભીમો કરે, ભીવો નહીં, ભીવો. એ ભીવો બાબા સાહેબ આંબેડકર એ છેલ્લું સંતાન હતા. રામજીભાઈએ આ એમના 7 સંતાનોમાંથી 4 દીકરીઓના લગ્ન પહેલાં કરી નાખ્યા. બાબા સાહેબના જન્મ પહેલાં કરી નાખ્યા લગ્ન. એટલે એક એમના સાસરીમાં હતા, રહ્યા 3 જણા. એ 3 જણામાંથી બાલારામ, આનંદરાવ અને ભીમરાવ, આ 3 બાળકો. આ 3 બાળકો રામજીભાઈ અને ભીમાબાઈ, એમના નણંદ મીરાબાઈ, આ બધા સાથે રહેતા હતા. અને છેલ્લે આ જે બાબા સાહેબનો જે જન્મ થયો 14મી એપ્રિલે, એ મહુમાં જન્મ થયો. એ મહુમાંથી એમને જ્યારે નોકરીમાંથી રિટાયર થયા, નિવૃત્ત થયા, ત્યારે બધા જ આ બધો પરિવાર એ દાપોલીમાં ગયો. દાપોલીમાં થોડા સમય રહ્યા હશે અને ત્યાં એમને માફક ના આવ્યું, એટલે દાપોલી એમને છોડી દીધું. દાપોલી છોડી દીધા પછી એમને રામજીભાઈએ નોકરી માટે પ્રયાસ શરૂ કર્યો કે ભાઈ નોકરી જો હોય તો આ પેન્શનના પગારમાંથી પૂરું ન થાય. એટલે નોકરી માટે અરજી કરી અને એમને નોકરી મળી ગઈ. સતારાની અંદર PWDની અંદર એમને નોકરી મળી ગઈ. એટલે એ આખું ફેમિલી સતારામ રહેવા જેવું. સતારામ રહેવા ગયા
અને સતારામાં રહેવા ગયા પછી શું થાય છે એ વાત આપણે હવે આગળ કરવા માગીએ છીએ. એ 7મા એપિસોડની અંદર રામજી સુબેદાર, એમની રામજી સખપાલ પણ લોકો કહેતા હતા, રામજી સુબેદાર એ સતારાની PWDની અંદર એમણે નોકરી સ્વીકારી અને આ નોકરી સ્વીકાર્યા પછી ત્યાં એ સતારામાં રહેવા માંડ્યા. રામજીભાઈ એ પોતે ખૂબ ધાર્મિક હતા, એટલા બધા ધાર્મિક પુસ્તકો વાંચતા હતા. રામાયણ, મહાભારત, ચોખા મેળેની વાત હોય, તુકારામની વાત હોય, કબીરની વાત હોય, બધું પુષ્કળ વાંચન કરતા હતા. અંગ્રેજીમાં એમનો કમાન્ડ હતો, ગણિતમાં પણ એ બહુ હોશિયાર હતા. આવા રામજીભાઈ સતારામ રહેવા ગયા પછી એમને એ કોઈ કોઈ બી ધર્મની કંઠી બાંધી નથી, તો કોઈ સંતની કંઠી બાંધી નહોતી. પણ જ્યારે સતારામાં ગયા પછી એ કબીરપંથી બની ગયા. કબીરપંથી બન્યા પછી કબીરપંથના નિયમોનું પાલન કરવું પડે. એ કબીરપંથીના નિયમો શું હતું કે તમારે માંસાહાર કરવાનો નહીં, દારૂ પીવાનું નહીં, તમારે 5 વાર બંદગી કરવાની અને તમારે તે ઉપવાસ કરવાના, પૂજાપાઠ કરવાનો, આ બધું જ આ કબીરપંથીની કંઠી બાંધ્યા પછી રામજીભાઈને આ બધું શરૂ કર્યું. સવારે 5 વાગે ઉઠે, પરિવાર પણ ઘણા પરિવારના બધા સભ્યો અમુક ઉઠે, અમુક ના ઉઠે, પણ રામજીભાઈ 5 વાગે ઉઠી જાય. 5 થી 7 એ કબીરના દોહાઓ ગાય, તુકારામ એના અભંગ ગાય, એ રીતે ચોખા મેળાના પણ ગીતો ગાય, દત્તના પણ જે શ્લોકો ગાય, ગીતાના શ્લોકો ગાય. 2 કલાક ગાવામાં જાય. 7 વાગ્યા પછી 7 થી 9 એ પૂજાપાઠ કરે. રામજીભાઈ પૂજાપાઠ કરે, બધા પરિવારના બધા સભ્યો આવી ગયા. નિયમ એવો હતો કે જે બધા ઉઠે એ પેલા નહીં લે, સ્નાન કરી લે, સ્નાન સ્વસ્થ થઈ જાય, પછી ભજન પ્રાર્થનામાં આવે. અને પ્રાર્થનાની અંદર એ લોકો આ જાતની જે કે 2 કલાક એમને ગીતો ગાવાના, ભજનો ગાવાના અને 2 કલાક પૂજા કરવાની. આ પૂજા કર્યા પછી રામજીભાઈ થાળીમાં કપૂર સળગાવીને બધાને એને ધુમાડો આપે એમને, અને ધુમાડો આમ કરીને હાથ આમ કરીને એમને ધુમાડાથી એમને આશીર્વાદ આપે. અને એ આશીર્વાદ આપતા ભીમો પણ આપણો ચરિત્ર નાયક છે ભીવો, એ ભીવાને પણ આવી રીતે આશીર્વાદ આપે, એમના માથે હાથ ફેરવે, પીઠે હાથ ફેરવે અને એમને આશીર્વાદ આપે કે તું જઈને કોઈ મોટો માણસ બને, એવી આશીર્વાદ આપે. આવા રામજીભાઈ ધર્મના ચુસ્ત ધર્મવાળા, એમણે દર પૂનમે ઉપવાસ કરવાનો, દર અમાસે ઉપવાસ કરવાનો, એવા ચુસ્ત ધાર્મિક વ્યક્તિ રામજીભાઈ. અને નોનવેજ એટલે માંસાહાર નહીં કરવાનો, પણ ઘરમાં તો માંસાહાર થતો હતો. એટલે ઘરની અંદર એને એમને 2 ચૂલા બનાવેલા. એક ચૂલાની અંદર માંસાહાર જ બને, એક ચૂલામાં શાકભાજી બને, શાકાહારી ભોજન બને. અને શાકાહારી ભોજનવાળા એ માંસાહારી ભોજન તરફ એને એ રસોડા એ ચૂલા તરફ ના જાય, અને માંસાહારના જે ચૂલાવાળો છે એ શાકાહારી ચૂલા ના જાય, એ સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી. એટલે એ ચુસ્ત રીતે પાડતા હતા. દારૂ લોકો પીતા હતા, પણ રામજીભાઈ દારૂ પીતા નહોતા, માંસાહાર પણ કરતા નહોતા. આવા રામજીભાઈ હતા. આવા રામજીભાઈ જ્યારે પ્રસાદી લઈને, જ્યારે પૂજાપાઠ કર્યા પછી પ્રસાદી વેચે, એ બધાને પ્રસાદી આપે. અને ભીવો બાબા સાહેબ આંબેડકર ભીવો, એમને પ્રસાદી આપે. ત્યારે ભીવો અને પપ્પાને કહે મને બીજી થોડી વધારે આપો, મારે વધારે ખાવી છે. થોડા તોફાની વ્યક્તિ હતા ભીવો, તોફાની મારઝૂડ કરનાર એવા વ્યક્તિ હતા. અને સામે જઈને માગી લે, ડરે નહીં કોઈને, એમના ડર જેવું કોઈ હતું નહીં, એવા ભીવા. આવા રામજીભાઈ એ સતારાની અંદર PWDની અંદર એ નોકરી કરતા હતા. હવે આગળ જો વાત એવી બને છે કે બાબા સાહેબ અને આનંદરાવ એ બંનેને સ્કૂલમાં મૂકવાના હોય છે. તો સતારાની કેમ્પ સ્કૂલની અંદર બંનેની ભરતી કરવામાં આવે છે. આનંદભાઈ એમનાથી આગળ હોય છે, પહેલાં એ દાપોલીમાં થોડું ભણ્યા હોય છે, એટલે આગળના ધોરણમાં હોય છે. અને ભીવો એ નવા ધોરણમાં હોય છે. હવે જ્યારે સ્કૂલમાં દાખલ કરવા જાય છે ત્યારે રામજીભાઈ એમની જે બાબા સાહેબ આપણા છે ભીવો, એમનું નામ લખાવે છે ભીવા રામજી આંબા વડેકર, આવું નામ લખાવે સ્કૂલની અંદર. અને સ્કૂલની અંદર ભીવો જાય છે, ભણે છે, ત્યાં બધા આભરસરના અનુભવ પણ થાય છે. પણ મેઇન વસ્તુ છે કે જ્યારે એક ટીચર છે સ્કૂલની અંદરના, બ્રાહ્મણ ટીચર કૃષ્ણાજી કેશવ આંબેડકર, એ
જ્યારે ભીવાની આમ અટક જોવે છે ત્યારે કે આવી અટક રાખી તમે, આવી આંબા વડેકર કેવી અટક લાગે છે, બહુ જ બોલવામાં તકલીફ પડે એમ ના, આવી અટક રાખી છે. આવી અટક શું રાખવાની હોય? એક કામ કર, ભીવાને કહે છે કે મારી અટક ને તારી અટકમાં બહુ કોઈ મોટો તફાવત નથી, પણ મારી અટક ટૂંકી છે, બોલવામાં સરળતા રહેશે, એટલે મારી અટક તને આપું તો. ભીવાને તે વખતે ખબર નહીં, નાની સ્કૂલમાં પહેલાં નવા ગયા હોય એટલે કંઈ બોલી શકે નહીં. એટલે એમને આ આંબેડકર જે હતા, કૃષ્ણાજી કેશવ આંબેડકર, એમને રજિસ્ટરની સ્કૂલના રજિસ્ટરની અંદર આંબા વડેકર ચેકી નાખીને એની પર આંબેડકર લખી નાખ્યો. એટલે બાબા સાહેબની અટક એ બ્રાહ્મણની અટક આવી. બાબા સાહેબને એક બ્રાહ્મણ શિક્ષકે અટક આપી, અને આ બ્રાહ્મણ શિક્ષક એ બાબા સાહેબ જે નાનપણથી જ્યારે સ્કૂલમાં દાખલ થયા એટલા હોશિયાર હતા અને એટલા તરવરી હતા, એટલા બહાદુર હતા, એના પ્રત્યે બહુ જ પ્રેમ. એટલે આ આંબેડકર શું કરે કે ખાવાનું લાવે તો રામજી એટલે ભીમાને એમને ઉપરથી ખાવાનું આપે, થોડું આભરસે જેવું રાખે, રોટલી હાથમાં ઉપરથી આપે, શાક નીચે કંઈક કસામાં આપે, અને એટલો બધો પ્રેમ હતો. ઘેરથી ખાવાનું લાવે તો ભીમાને ખાવા આપે, એને સ્કૂલે ઘેર જવાનું ના કહે, ભાઈ તું રિસર્ચમાં ઘેર ના જઈ જ જમ, આ મારું આપ્યું જમ. આ શિક્ષક એ આંબેડકર જે શિક્ષક હતા એમનો ભણાવવાનો બહુ ઓછો રસ, બહુ ભણાવવા નહીં. એ શું કરે, સવારે હાજરીબાજી પૂરીને સ્કૂલમાંથી નીકળી જાય. સ્કૂલની બહાર એક દુકાન હતી જ્યાં પેપરમેન્ટ વેચાય, જ્યાં બીડી સિગારેટ તમાકુ બધું વેચાય, ત્યાં એ પોતે ત્યાંનું નામું લખવા જાય. અને અહીંયા એક રહેમતુલ્લા નામનો મુસ્લિમ યુવાન હતો, એ વિદ્યાર્થી હતો, એના આખી સ્કૂલ આખો ક્લાસ સોંપીને જાય કે રહેમતુલ્લા આ બધાનું ધ્યાન રાખવાનું, બધા બરાબર ભણે છે કે નહીં ધ્યાન રાખવાનું, કોઈ તોફાન ના કરે, બરાબર, મારી કોઈ ફરિયાદ ના આવી જોઈએ. અને ત્યાં નામું લખવા જાય, રહેમતુલ્લા એમને બધાને સંભાળે. પછી સાંજે પાછા આવે ત્યારે રહેમતુલ્લા પૂછે કોઈ તોફાન કરેલું, બધા સારી રીતે બધા ભણતા હતા ને કે આ બરાબર કશું તકલીફ નથી. આવા આંબેડકર એ શિક્ષક છોકરાને ભણાવવાનો રસ ઓછો, અને આ જ્યારે નામું લખવા જાય તો નામાના પૈસા મળે, વધારાના પૈસા મળતા હતા. જ્યારે કોઈ બહારથી કોઈ શિક્ષક અથવા કોઈ સુપરવિઝન કરવા માટે આવે તો આંબેડકરને ખબર પડી, આંબેડકર તરત આવી જાય. અને આંબેડકર તરત આવી બધા છોકરાઓને કે ચલો આ સાહેબ આવ્યા છે અને પરીક્ષા જે લે છે અને બધા જવાબ આપો. એટલે બધા પરીક્ષામાં જે બોર્ડ ઉપર કંઈ લખે, એટલે આ શિક્ષક આંબેડકર એ ચોરી છુપીથી આ વિદ્યાર્થીઓનું નામ બધું પેલા પ્રશ્નોના જવાબ લખાઈ દે ચોરી છુપીથી, અને બધા જ પાસ થઈ જાય શિક્ષકો એ જે સુપરવિઝનની અંદર. એટલે બધા લોકો બધા સુપરવિઝનવાળા એ બાબા સાહેબ પેલા આંબેડકરને વખાણે કે આ શિક્ષક કેટલો સરસ ભણાવે છોકરાઓને, બધાને બધું આવડે છે. આવા એ કૃષ્ણાજી કેશવ આંબેડકર નામના શિક્ષક હતા. એ શિક્ષકના વિશે બાબા સાહેબ લખે છે એમને પોતાની વાતોમાં કે જ્યારે હું ગોળમેજી પરિષદમાં ગયો ત્યારે મને મોટિવેશન મારું વધે, મને મોટિવેશન થાય એવો પત્ર મને લખેલો. અને એક ગૌરવ અનુભવ થાય કે મારો એક વિદ્યાર્થી આજે આટલી મોટી પોસ્ટ પર પહોંચી ગયો છે, એનું મને ગૌરવ છે, એવી વાત કરે. એવા આ કૃષ્ણાજી કેશવ આંબેડકર એમણે પોતાની અટક એમને આપી. આંબાવાડેકરમાંથી આંબેડકર અટક બ્રાહ્મણ અટક છે, બ્રાહ્મણોની અટક છે. એટલે તમે જો કે બાબા સાહેબની અટક બોલવાની અંદર તકલીફ ના પડે એવી અટક હતી. આ જે વિદ્યાર્થી આ શિક્ષકની જોડે ભણીને આગળ વધે આપણે જોઈ શકીએ છીએ. હવે થાય શું કે એક દિવસ એવું થાય છે કે રામજી જ્યારે એમને બદલી થાય છે, એમની સતારામાંથી ગોરેગાંવ બદલી થાય છે. ગોરેગાંવની અંદર ત્યાં શું થાય છે, ત્યાં દુકાળ ફાટી નીકળે છે. દુકાળો છે ચારે બાજુ, બધા આજુબાજુના ગામડામાં દુકાળ. એટલે સરકારે રાહતની શિબિરો ચાલુ કરેલી. ચાલુ કરી હતી. એ વખતે એવા કોઈ સારા અધિકારી જોઈએ કે જે આ લોકોનો એમનો પગાર કરે એક કેશિયર તરીકે. તો રામજીની પસંદગી થાય છે. રામજીને આ દુકાળની અંદર લોકોના પગાર કરવા માટે, લોકોને વેતન આપવા માટે એમને મોકલવામાં આવે છે. રામજીભાઈ એ ત્યાંથી સતારામાંથી આ ગોરેગાંવમાં જવા નીકળે છે. ત્યારે ભીમાબાઈ એમના પતિ રામજીભાઈને કહે છે કે તમે જાઓ છો ખરા, પણ મારી તબિયત સારી નથી, મને માથું સખત દુખે છે, અને મને એમ લાગે છે કે મને સારું લાગતું નથી મને. કે રામજી કે આ તો તમારે બહુ આપણી જૂની બીમારી છે, કે આ તો ધીમે ધીમે મટી જાય, દવા ગોળી લેશો એટલે આરામ થઈ જશે, એટલે કોઈ ચિંતા કરવા જેવું નથી. પણ તો ભીમાભાઈ કેમ કે ના, મારી તબિયત સારી નથી. પણ તોય રામજીભાઈ એમને સલાહ સૂચન આપે છે કે હું મારે અત્યારે બદલી થઈ જાય, હું ગોરેગાંવ મારે જવાનું છે, એટલે જઉં છું, અને દવા ગોળી લઈ લેજો. અને એ રીતે
રામજીભાઈ ગોરેગાંવ નીકળી જાય છે. આ બાજુ શું થાય છે કે ભીમાબાઈ એમના ગયા પછી સખત બીમાર પડે છે, સખત તાવ આવે છે, સખત માથું દુખે છે, ખાવાનું છોડી દીધું હોય છે, ખાટલામાં પડી રહે છે, આવું થયા કરે છે. થોડા દિવસ થાય છે એટલે એમની તબિયત બહુ જ ખરાબ લથડી પડે છે. એટલે ઘરના લોકો કહે છે ભાઈ આ આપણે રામજી એટલે રામજીભાઈને બોલાવવા પડશે. એમના ફોઈ છે એ કે ભાઈ મારા નાના ભાઈને બોલાવવા પડશે, પેલા છોકરા કે પપ્પાને બોલાવવા પડશે. અને પછી કાગળ લખે છે અને કાગળ એ જમાનામાં કાગળ જલ્દી પહોંચતા હશે કદાચ, તો કાગળ જાય રામજીભાઈને પહોંચે છે. રામજીભાઈ તાબડતોબ પાછા આવે છે ગોરેગાંવથી. અને ગોરેગાંવ આવતા એને જુઓ છે તો ભીમાબાઈની તબિયત બહુ ખરાબ હોય છે. અને ભીમાબાઈની તબિયત ખરાબ હોય છે એટલે રામજીભાઈ દવાખાને લઈ જાય છે. જે કંઈ એ જમાનાની વૈદિક દવા થતી હોય દવા કરે છે, પાછા ઘેર લાવે છે. પણ એમની તબિયત સુધરતી નથી, એમને તાવ ઉતરતો નથી, એમનું માથું મળતું હોતું નથી, ખાવાનું બંધ કર્યું હોય છે. બધા જ આખા પરિવારના લોકો એમના પલંગની આજુબાજુ બેસીને બધા રોગ કકડ થતું હોય છે. ભીવો રડતો હોય છે. ઇવન મીરા એમના નણંદ એ પણ એમને આંખમાં પાણી હોય છે. બધા લોકો બહુ દુઃખી હૃદય બધા બેઠા હોય છે. અને એ રામજી આવ્યાના ચોથા દિવસે ભીમાબાઈ આંખો ખોલતા નહીં પણ આંખ ખોલે છે, બધાની સામે નજર નાખે છે. નજર નાખીને ભીવા જોડે છે, ભીવાની સામે નજર નાખે છે, ભીવાના માથે હાથ ફેરવે છે, પીઠ પર હાથ ફેરવે છે અને દેહ છોડી દે છે. ભીમાબાઈ એક્સપાયર થઈ જાય છે. આખા ઘરની અંદર વાતાવરણ એકદમ રોકકળ શરૂ થઈ જાય, બધા આજુબાજુ લોકો ભેગા થઈ જાય છે. અને ભીમાબાઈ એમને પોતે મૃત્યુલોકમાં પહોંચી જાય છે. આ ભીમાબાઈ સતારામાં એક્સપાયર થાય છે. તો એમને સતારાની અંદર એમને દફનાવવામાં આવે છે. સતારામાં એમની સમાધિ બનાવવામાં આવે છે. આજે પણ સતારામાં ભીમાબાઈની સમાધિ છે. ઘણા લોકો ભીમાબાઈની સમાધિમાં દર્શન કરવા જાય છે. બાબા સાહેબ જ્યારે પણ ત્યાં સતારામાં ગયા ત્યારે માતાના એમની જે સમાધિ છે ત્યાં પગે લાગવા માટે એમના દર્શન માટે જતા હતા. આવા ભીમાબાઈ જે બહુ જ પૈસાદાર પરિવારની દીકરી હતી, પણ આવા ગરીબ પરિવારની અંદર રામજી બહુ ગરીબ પૈસાદાર નહોતા. એ પરિવારની અંદર એમની જિંદગી એમને વ્યતીત કરે છે. અને ભીમાબાઈ આવી રીતે એક્સપાયર થઈ જાય. હવે તમે જુઓ કે ભીમાબાઈ એક્સપાયર થઈ જાય, ઘરની અંદર મોભી વ્યક્તિ જે સ્ત્રી આટલા બધા બાળકોને સાચવતા હોય, 7 બાળકો, 7 બાળકોને સાચવવાના, પોતાની નણંદને સાચવવાના અપંગ હોય છે. અને અલગ અલગ જગ્યાએ નોકરીમાં બદલીઓ થાય છે. આ બધી બદલીઓ થાય બધાને આખું બધું માલ સામાન સાથે બીજા વિસ્તારોમાં જવું, ત્યાં ઠરીઠામ થવું, પાછી બદલી થાય બીજી જગ્યાએ જવું, આવી બધી વસ્તુઓ બધી બાબતોમાં ભીમાબાઈ રામજીભાઈને બહુ જ સપોર્ટ કરતા હોય છે. એવા ભીમાબાઈ જ્યારે ઘરમાંથી જ્યારે એક્સપાયર થઈ જાય ત્યારે ઘરનું વાતાવરણ કેટલું દુઃખી થઈ જાય. આવા ભીમાબાઈ જવાથી ઘરની અંદર એકદમ શાંતિ પ્રસરી જાય છે. ઘરની અંદર જાણે કોઈ હોય નહીં એ જાતનું વાતાવરણ થાય છે. છતાં પણ રામજીભાઈના બેન છે મીરાબાઈ, એ બધાને અપંગ છતાં પણ બધાને સાચવે છે. તો કાચું પાકું બનાવીને ખવડાવે છે, છોકરાને નવડાવે છે, બધા બાળકોને સારી રીતે રાખે છે. અને એ જે પૂજાપાઠ તે પૂજાપાઠ પણ કરતા હોય છે. આ રામજીભાઈ 2 કલાક કરતા હોય, 4 કલાકની જગ્યાએ 1 કલાક પણ પૂજાપાઠ કરતા હતા. આવા સમયે રામજીભાઈને વિચાર આવે છે કે હું ગોરેગાંવ છું અને આ ઘરની અંદર ભીમાબાઈ નથી, ઘરની અંદર કોઈ વડીલ સ્ત્રી તો જોઈએ ને. હવે મારી બેન છે મીરા, એ તો અપંગ છે એટલે બધું પહોંચી ના વળે, તો મારે અહીંયા ઘરમાં કોઈ સ્ત્રી જોઈએ. એમનો મોટો છોકરો હતો, એ જે હતો એ પોતે એને લગ્ન કરી લેતા, બરાબર, અને એ પોતે બહાર દૂર રહેતા હતા, બરાબર. અને આનંદરાવ એમના લગ્ન કરે તો ત્યારે નાની છોકરી આવે તો નાની છોકરીને શું ખબર પડે? એને વડીલ સ્ત્રી જોઈએ કે જે ઘર સાચવી શકે. એટલે બાલારામ તો દૂર રહે છે, આવતા નથી. આનંદરાવના લગ્ન કરી શકાતા નથી. હવે ઘરમાં કોઈ સ્ત્રી તો જોઈએ કે જે વડીલ હોય છે, સ્ત્રી ઘરમાં સાચવી શકે. એટલે રામજીભાઈ મીરા એમના બેનને કહે છે કે હું બીજા લગ્ન કરું, પુનઃલગ્ન કરું કે જેના કારણે જે સ્ત્રી આવે ઘર સાચવે. તો મીરા કહે છે ભાઈ એવું ના કરો. અપર માતા તરીકે જ્યારે બીજી સ્ત્રી આવે ત્યારે ઘરની અંદર આટલા બધા બાળકો છે એમને જોડે સાચવી શકે નહીં, અને બધા ઝઘડા થાય, કકડાટ થાય, એટલે લગ્ન બીજા ના કરો, આપણે ધીમે ધીમે બધું સેટલ થઈ જશે. પણ રામજીભાઈ માનતા નથી કે ના,
આ ઘરમાં સ્ત્રી કોઈ બીજી સ્ત્રી જોઈએ કે જે તમને બધાને મદદ કરે, ઘરનું રાંધી આપે, બાળકોને નવડાવે, આ તે ઘર સાચવે. એટલે રામજીભાઈ મીરાબાઈને કહે છે હું તો બીજા લગ્ન કરવાની ઈચ્છું છું, બીજા લગ્ન મારે કરવા જોઈએ. એટલે શું થાય છે, રામજીભાઈ તપાસ કરે છે, કોઈ જગ્યાએ એવી સ્ત્રી મળે કે જે વિધવા હોય, જેને બાળકની ઈચ્છા ના હોય, એવી સ્ત્રી મળી જાય તો આ ઘર સાચવે. તેમને તપાસ કરતાં એમને ખબર પડી કે મુંબઈની અંદર શિવ કામલે એક લશ્કરના જમાદાર, એ વખતના નિવૃત્ત જમાદાર, એ નિવૃત્ત જમાદાર ત્યાં મુંબઈમાં રહેતા હોય છે. અને બધા એમના સાથીઓ બધા કહે છે કે આમની બેન છે એ વિધવા છે, અને જો એ તમે વાત કરો અને જો મેળ પડી જાય તો તમારા ઘરની અંદર એ તમે એક પુખ્ત ઉંમરની સ્ત્રી, એક જે બહુ મોટી ઉંમરની સ્ત્રી ઘરમાં આવે તો ઘર સાચવી શકે. રામજી પછી વાત ચલાવે છે અને શિવ કામલે એમને વાત સંમત થઈ જાય છે અને એ કહે છે તમારે પુનઃલગ્ન આપણે કરીએ. એટલે પછી એ જમાનામાં ગાંધર્વ લગ્ન એટલે કે જે આપણે 7 ફેરા ફરીએ એને બધું છે ને, એવા નહીં. ગાંધર્વ લગ્ન એકબીજાના હાથને ફુલાર કરે, મંદિર એકબીજાને ફુલાર કરે, એ ગાંધર્વ લગ્ન. અત્યારે કોર્ટમાં લગ્ન થાય ગાંધર્વ લગ્ન જેવું જ છે. એટલે એ લગ્ન રામજીભાઈ મુંબઈની અંદર મંદિરમાં જઈને એકબીજાને ફુલાર કરીને ગાંધર્વ લગ્ન કરીને જે એમના બેન છે શિવકામનાની બેન જીજાબાઈ જોડે લગ્ન કરે છે. અને જીજાબાઈને લઈને સતારા આવે છે. અને એ વખતે રામજીભાઈ એ જે ભીમાબાઈના દાગીના હતા એ જીજાબાઈને પહેરાવે છે. અને આ પહેરાવે છે અને એ જે બાબા સાહેબ જે આપણા ભીવા છે એ દાગીના જોવે છે એટલે ભડકે છે, મારી માના દાગીના પહેરે છે, મારી માના દાગીના કેમ પહેરે? એ તો એમના પિતાને કે ભાઈ પિતાના ફાધરને કે મારી માના દાગીના કેમ પહેરવા દીધા? એટલે રામજી કે ભાઈ હવે કોણ પહેરશે? તારા મમ્મી તો મરી ગયા, તારા મા તો મરી ગયા છે, હવે દાગીના તો એમના જ ને. કે ના, મારી માના દાગીના કેમ પહેરે? મને નથી ગમ્યું કેમ? એટલે કે તમે દાગીના કઢાવી નાખો. એટલે રામજી હસવા માંડે. એટલે પછી આ નામ માનતા નથી. એટલે ભીવો જીજાબાઈને જે અપર માતા એમને કહે છે કે તમે આ દાગીના કાઢી નાખો કે આ મારી માના દાગીના છે, તમે કેમ પહેરે છે? એટલે પહેલાં પણ માનતા નહીં, કાઢતા નથી. એટલે પછી એ તો કહે છે જો તમે દાગીના નહીં કાઢો તો આ પથરા લઈને તમારું માથું ફોડી નાખીશ. તોય કોઈ માનતું નથી. એટલે દૂર રહી જઈને જો એ ભીવો છે બાબા સાહેબ આંબેડકર નાનપણમાં એ પથરા મારતા હોય છે, જોજોશથી પથરા મારે અને હેરાન કરે છે જીજાબાઈનું. અને ઘરની અંદર પછી શું થાય છે કે બધું વાતાવરણ ખરાબ થઈ જાય છે. આ જીજાબાઈને ખરાબ લાગે છે કે આ મને હેરાન કરે છે. એટલે રામજીભાઈને કહે છે આ બધા હવે કેવી રીતે કરવું, આ પથરા મારે છે. એટલે પછી ઘરની અંદર તો બધા રોકકડ થાય, પેલો છોકરો રડે, ભીવો રડે અને બધા ભેગા થઈને રડે છે કે આ ઘરની અંદર વાતાવરણ કકડાટવાળું ઊભું થઈ ગયું છે. આવું વાતાવરણ જોઈને પછી રામજીને લાગે છે કે આ મજા નહીં આવે, કે આ બધા તો જીજાબાઈ જો સેટ નહીં થાય, જીજાબાઈ પણ જો સેટ નહીં થાય. એટલે એ જીજાબાઈને લઈને ગોરેગાંવ જતા રહે છે. રામજી જીજાબાઈને લઈને ગોરેગાંવ જતા રહે. હવે અહીંયા શું થાય છે, અહીંયા જીજાબાઈ હોતા નથી. એટલે પછી જ્યારે મીરાબાઈ છે એ આખું ઘર સંભાળતા હોય છે અને બધી જાતની બધી એમને જે જવાબદારી બધી અદા કરતા હોય છે. સવારે બધા વહેલા ઉઠી જાય, પૂજાપાઠ કરતા હોય છે. પૂજાપાઠ પેલી પ્રસાદ પણ વહેંચતા હોય છે. જ્યારે પ્રસાદ વહેંચતા હોય ત્યારે ભીવો કહે છે કે ભાઈ મને પ્રસાદ વધારે આપો. એટલે પેલા કે કેમ પ્રસાદ વધારે આપો? મારી માનો પણ ભાગ છે ને, મારી માનો ભાગ લેવાનો મારો હક છે, મને આપો. કેમ? મારી માનો એ પ્રસાદનો હક કોણ લે છે? મારે લેવાનો છે. એટલે માગે છે, બરાબર. એટલે માગે છે. એટલે આવું વારંવાર થતું હોય છે ને. એટલે પછી એમને જે બેન છે, એક બે બહેનો આવી હોય છે, ભીવાની બહેનો ત્યાંથી સાસરીમાંથી પિયરમાં આવી છે. તે બહેનો એમાંની એક બેન છે ને એ ભીવાને લાફો છોડી દે છે. દરરોજ શું માથાકૂટ કરવાની, આ પ્રસાદી મારે અને આ મારે લેવી છે. દરેક વાતમાં પેલા જીજાબાઈને પથરા મારવાનું, માથું ફોડી નાખીને વાતો કરે, આ બધી તોફાન કરે છે. બાર ઝઘડા કરીને મારામારી કરીને આવે છે અને કંઈ કશું કોઈનું માનતો નથી એમ કહીને તો લાફો છોડી દે છે. લાફો છોડી દે તો પેલા ભીવાનો ગુસ્સો ચડી જાય તો ભીવો તો ઘર છોડી નાસી જાય સવારનું નાસી જાય. તો સાંજ સુધી આવતો નહીં. બધા લોકો કહે તો રમવા ગયો હમણાં આવશે, પણ સાંજ સુધી આવતો નથી.
ભીવો સાંજ સુધી આવતો નથી. એટલે મીરાને ચિંતા થઈ. મીરાએ બૂમો પડતા કે ભાઈ તપાસ કરો ક્યાં ગયો છે, પેલો લાફો મારે એટલે એનો ગુસ્સો છે ક્યાંય નાસી ના ગયો, કોઈ જગ્યાએ જતો ના રહે. એટલે બધા તપાસ કરવા જાય છે, ક્યાંય પણ ક્યાંય ભીવો મળતો નથી. એટલે પછી મીરાબાઈ ઘરની બહાર નીકળીને બૂમ પાડે છે, એટલે ભીવા તું ક્યાં છે? એમ સવારનો નીકળ્યો છે, જો ઘેર આવતો નથી. આવું રિસાવાનું હોય. તારા પપ્પા ત્યાં નોકરી કરવા જતા રહે છે અને નવી માં લઈને, અને અહીં અમે બધા હેરાન થઈને તો આવા તોફાનો કરે છે. એટલે ત્યાં જોડે પીપળાનો ઝાડો છે, પીપળાના ઝાડ પરથી અવાજ આવે, ફોય હું અહીંયા છું, હું અહીંયા, તમે મારે કાલે બૂમો શાની પાડો છો, હું અહીંયા આરામથી બેઠો છું. એટલે પછી તરત મીરાબાઈ કહે છે નીચે ઉતાર, નીચે આવે. સવારનો ત્યાં ઝાડ પર બેસીને શું કરે છે? અને પછી ભીવો નીચે આવે છે, અને પછી મીરાબાઈની જોડે જઈને રડવા માંડે છે કે મને કેવો લાફો મારી દીધો, આવું લાફો મારે તો મને ગુસ્સો ચડે જ ને. આવા જે ભીવો, આપણા બાબા સાહેબ આંબેડકર, એમનું મૂળ નામ, એમને જે લાડમાં જે નામ કહેતા એનું નામ ભીવો હતું, અને સ્કૂલમાં પણ ભીવો નામ લખે, ભીવો રામજી આંબેડકર, ભીવો રામજી આંબેડકર. અને હાઈસ્કૂલમાં જ્યારે દાખલ કર્યા ત્યારે પણ ભીવો રામજી આંબેડકર લખાતું હતું. જ્યારે એલિફન્ટન કોલેજમાં જ્યારે સ્કૂલની અંદર એડમિશન મળે છે ત્યારે એનું નામ બદલાય છે અને ભીમરાવ રામજી આંબેડકર થાય છે. ત્યાં સુધી પહેલાં સુધી એમનું નામ ભીવો રામજી આંબેડકર હતું. આવા બાબા સાહેબની જે બાળપણ છે, હજુ આપણે બાળપણની વાત હજુ બીજી કરવાની છે. આપણે આજે બીજો હપ્તો, એટલે એનો બાળપણનો બીજો ભાગ આપણે અત્યારે લીધો છે. અને મને આશા રાખે છે કે અમારી ચેનલ તમને ગમશે, અને તમને ગમે એટલે તમે એને લાઈક કરો, એને સબસ્ક્રાઈબ કરો, એને શેર કરો. વધારે લોકો જુએ તો બાબા સાહેબ વિશે એમની જે સામાન્ય માણસ જે જીવે એવી રીતે જીવ્યા છે. એવું નથી કોઈ વિશિષ્ટ રીતે જીવ્યા છે, સામાન્ય માણસ તરીકે જીવ્યા છે. અને સામાન્ય માણસ તરીકે જે સમસ્યાઓનો સામનો કર્યો, જે તકલીફો છે, એ બધું આપણે જોઈ શકીએ છીએ. બરાબર. નવા બીજા લગ્ન કરવા, વિધવા જો લગ્ન કરવા, આ નાના ભીવા પેલી પ્રસાદી માટે ઝઘડા કરવા, નવી માના પથરા મારવા, આ બધી તમે જો કે એક સામાન્ય ઘરમાં જે બનતી ઘટનાઓ છે ને એમાંની એક ઘટનાઓ છે. અને આવા સામાન્ય ઘટનામાંથી એક પ્રખર વ્યક્તિ એ આપણે વચ્ચે આવીને આખા ભારત દેશનું બંધારણ બનાવ્યું, આખા વિશ્વમાં નામ બહુ જાણીતા થઈ ગયા. એવા ભીમરાવની આ 7મો જે એપિસોડ છે એ આજે આપણે પૂરો કરી છે. થેન્ક યુ.